નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં વાત કરવામાં આવે તો વેટલેન્ડના 12,085 પક્ષીઓ દાહોદના મહેમાન બન્યા હતા. દેવગઢ બારિયા વન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં 16 તથા 17 ડિસેમ્બર દરમિયાન વેટલેન્ડના પક્ષીઓની પ્રાથમિક ગણતરીનું આયોજન કરવામાં આવ્યું. પ્રાથમિક વસ્તી ગણતરી ડીસીએફ બારિયા RM પરમારના માર્ગદર્શન હેઠળ 23 થી 24 ડિસેમ્બરના તથા 30 અને 31 ડિસેમ્બર સુધી ચાલુ હતી અને આ વસ્તી ગણતરીમાં બારિયા વન વિભાગના સંકલનમાં પ્રકૃતિ મિત્ર મંડળ અને સંસ્કાર એડવેન્ચરના સભ્યોનો પણ સહકાર લેવામાં આવ્યો હતો, જેમાં દાહોદ, ઝાલોદ, ગરબડા, સિંગવડ, બારિયા સહિત તમામ તાલુકાના તળાવ જેવા કે ફુટેલાવ, કબૂતરી ડેમ, પતંગડી, દસલા, ફૂલપરા, નગરાલા, ભૂલર જેવા વિવિધ તળાવોમાં ગણતરી હાથ ધરવામાં આવી હતી. સારા પ્રમાણમાં ટોળાઓમાં પક્ષીઓ જોવા મળ્યા. એક નવો ટ્રેન્ડ શરૂ કરીને ગુજરાત વન વિભાગ ઈ-બર્ડ એપનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. તો ઈ-બર્ડ એપના સહયોગ મુજબ અને યોગ્ય ઉપયોગ માટે સંસ્કાર એડવેન્ચર અને પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સ્ટાફ અને સ્થાનિક સ્વયંસેવકો માટે RFO સાથે સંકલનમાં જાગૃતિ અને તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદમાં વિવિધ સ્થળોએ 100થી વધુ પ્રજાતિઓ અને 3000 પક્ષીઓ જોવામાં આવ્યા છે. સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રેડ ક્રિસ્ટેડ પોચર્ડ બન્યા છે અને આ પક્ષી ફુટેલાવ, દસલા, કબૂતરી તળાવોમાં સારા પ્રમાણમાં જોવા મળ્યા છે. આખરી પક્ષી ગણતરી આગામી મહિનામાં કરવામાં આવશે. ત્યારબાદ વેટલેન્ડના કુલ 12,085 પક્ષીઓની દાહોદ જિલ્લામાં નોંધણી કરાઈ હતી. નાયબ વન સંરક્ષક RM પરમાર તેમજ IFS અભિષેક સમરિયા અને વન વિભાગની ટીમ દ્વારા ગણતરી કરવામાં આવી હતી.